તો આ તરફ ભાવનગરમાં વધુ એક મેગા ડિમોલેશન કરવામાં આવ્યું। નવાપરામાં કબ્રસ્તાનની જગ્યા ખુલ્લી કરાઈ છે। કબ્રસ્તાનની 3500 ચોરસ મીટર જગ્યાને ખુલ્લી કરવામાં આવી। 25 થી 30 જેટલા દબાણો પર બુલડોઝર ફરી વળ્યું। 2 ધાર્મિક સ્થાનો પર બુલડોઝર ફરી વળ્યું છે, તો પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે આ કામગીરી કરવામાં આવી। અંદાજે 3000 ચોરસ મીટર છે, જેમાં કોમર્શિયલ મોસ્ટલી ગેરેજીસ અને 1-2 પાકા બાંધકામ હતા, તાજિયા કમિટીની ઓફિસ અને એક દરગાહ જેવું, જે અમે પોલીસના ચુસ્ત બંદોબસ્ત અને સિટી મામલતદાર સાહેબના સંકલનમાં રહીને આજે દૂર કર્યું છે। આ 2003માં જ્યારે શ્રી સરકાર હસ્તક અમે આ જમીન લીધી, એના પછી ઉત્તરોત્તર એન્ક્રોચમેન્ટ થયું છે અને આ લોકોને 61 અને 202ની નોટિસ આપ્યા પછી આજે આ દબાણ દૂર કર્યું છે। મેગા ડિમોલિશનની કામગીરી હાલમાં ચાલુ છે। પોલીસ દ્વારા જુદા જુદા વિસ્તારમાં શાંતિ રહે તેના માટે પોલીસ ડિપ્લોયમેન્ટ કરેલ છે અને ખેરિયત છે।